નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ જોઈએ તો પાકિસ્તાન પર રાત્રે 1:30 વાગ્યે કરી દેવામાં આવ્યો છે અચાનક હુમલો। પહેલગામના હુમલાના 15 દિવસ બાદ જ ભારતે પોતાનો બદલો લઈ લીધો છે। પહેલગામના હુમલાની અંદર 28 જેટલા નાગરિકો માર્યા ગયા હતા અને કેટલાક નાગરિકો ઘાયલ થયા હતા। તો મોદી સરકારે સાફ કહી દીધું હતું કે પાકિસ્તાનને તેનો જવાબ તેની ભાષામાં જ આપી દેવામાં આવશે। તો 15 દિવસની અંદર જ મોદી સરકારે તે જવાબ આપી દીધો છે। જાણીએ સમગ્ર માહિતી। તો પહેલગામમાં હુમલાના 15 દિવસ બાદ ભારતે બદલો લઈ લીધો છે। પહેલગામ હુમલા બાદ ભારતે આતંકીઓને ઠેકાણે પાડવા ઓપરેશન સિંદૂરને આઝમ આપ્યો છે। આ ઓપરેશન હેઠળ ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કરીને 90 આતંકીઓને ઠેકાણે પાડી દીધા હતા। ઉપરાંત વધુમાં જોઈએ તો ભારતે કોઈને પણ ગંધ ન આવે એ રીતે રાત્રે 1:30 વાગ્યે આ ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઇક કરીને 90 જેટલા આતંકવાદીઓને ઠેકાણે પાડ્યા હતા। ભારતની આ એર સ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો છે અને પાકિસ્તાનમાં હોબાળો પણ જોવા મળે છે। તો મોદી સરકારે છે કે 15 દિવસની અંદર જ પાકિસ્તાનને તેનો જવાબ તેની ભાષામાં આપી દીધો છે। ત્યારબાદ જોઈએ ભારત પાકિસ્તાન યુદ્ધ સંબંધિત સમાચાર। તો ગુજરાતની તમામ સિક્યુરિટીને સાવધાન કરી દેવામાં આવી છે, કારણ કે ભારતે 7 મેના રોજ રાત્રે 1:30 પાકિસ્તાન પર જે હુમલો કર્યો છે તેની અંદર પાકિસ્તાનના 90 જેટલા આતંકવાદીઓનો સફાયો કરી દેવામાં આવ્યો છે। તો પાકિસ્તાન પણ ભવિષ્યમાં ભારત પર હુમલો કરે તેવી શક્યતા છે। તેને અનુલક્ષીને જે ગુજરાત છે તેની તમામ સિક્યુરિટીને સાવધાન કરી દેવામાં આવી છે। જાણીએ સમગ્ર માહિતી। તો જે કેન્દ્ર સરકારની નોટિસ દ્વારા ગુજરાત સરકારે અમલમાં કેટલાક નિયમો મૂક્યા છે તેની અંદર ગુજરાતની જે એર એટલે કે વિમાન મથક સેવાઓ છે તેને કેટલીક બંધ કરી દેવામાં આવી છે તો કેટલીક રદ કરી દેવામાં આવી છે। તો પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે તે ચોક્કસ મુદત માટે સિવિલ ફ્લાઇટ પણ બંધ કરી દેવામાં આવી છે। ઉપરાંત હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ મિલિટરી વિમાન માટે અનામત છે। જો 24 કલાક મિલિટરી વિમાન માટે હિરાસર એરપોર્ટ ખુલ્લું છે। પોરબંદર એરપોર્ટ 3 દિવસ માટે બંધ કરાયું છે। ઉપરાંત 3 દિવસ માટે કોઈ પણ પેસેન્જર હવાઈ સેવા બંધ કરવામાં આવી છે। તો જામનગરની અંદર જે જામનગરમાં બપોર સુધીની સિવિલ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે, તેમજ દીવનું એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી આ નોટિસ છે તેના બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે। તો આજે ભારત દ્વારા પાકિસ્તાન પર જે હુમલો કરવામાં આવ્યો છે તે અનુસંધાને જો પાકિસ્તાન પણ ભારત પર હુમલો કરે તો તેને અનુલક્ષીને જે ગુજરાત સરકારની જે સિક્યુરિટીને સાવધાન કરી દેવામાં આવી છે અને કેટલીક ફ્લાઇટોને રદ કરવામાં આવી છે તો કેટલીક ફ્લાઇટોને સ્થગિત કરી દેવામાં આવી છે। તો હવે જોશું ભવિષ્યમાં કે શું યુદ્ધના ભણકાર વાગશે કે યુદ્ધ થશે। તો જોડાઈ રહો ચેનલ સાથે અને જાણીએ વધુ પ્રમાણમાં માહિતી। જોઈએ મહત્વના સમાચાર। તો ગુજરાત પર મંડળાઈ રહ્યો છે વાવાઝોડાનો ખતરો। સૌરાષ્ટ્રવાસીઓ તેમજ દરિયા કિનારે રહેતા તમામ લોકો સાવધાન રહેજો। ખેડૂત મિત્રોને પણ સાવધાન રહેવા માટે અપીલ ફરમાવવામાં આવે છે, કારણ કે આગામી 6 થી 8 મે દરમિયાન તીવ્ર માવઠું અને વાવાઝોડાનો ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે। આગામી 6 એટલે કે આજથી 8 તારીખ સુધીની આંબાલાલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી રહી છે। ઉપરાંત જણાવવામાં આવ્યું છે કે ગાજવીજ સાથે 2 થી 4 ઇંચ વરસાદ પડી શકે છે તેવી શક્યતા તેમણે દર્શાવી છે। ઉપરાંત પવન સાથે વરસાદ થવાની શક્યતા તેમણે દર્શાવી છે। આગામી 4 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે। 2 દિવસ હળવા ઝાપટા સાથે માવઠું થશે। ઉપરાંત વધુમાં જણાવવામાં આવ્યું છે કે 8 તારીખ સુધી વરસાદ સાથે પવન રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે માવઠાની સંભાવના દર્શાવવામાં આવી છે। દરિયા કિનારા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદ જોઈએ તો આ કમોસમી માવઠાએ આ વાવાઝોડાએ ખૂબ મોટી નુકસાની કરી છે ખેડૂતોના અનેક પાકો નાશ પામ્યા છે। ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં વાવાઝોડામાં કરા સ્વરૂપે વરસાદ આવ્યો છે। પાલનપુર, અંબાજી, ધાનેરા, અમીરગઢ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે ગંભીર નુકસાન પહોંચાડ્યું છે। સૌરાષ્ટ્રની અંદર
આંબાઓમાં કેરીમાં પુષ્કળ નુકસાન થયું છે. વાવાઝોડાને કારણે કેરીઓનો પાક છે જે નિષ્ફળ ગયો છે. ઉપરાંત જે ઉનાળુ પાકમાં જે ખેડૂતો ખેતી કરતા હતા તેઓને પુષ્કળ પ્રમાણમાં નુકસાની ગઈ છે. ખેડૂતોના ઊભા પાક જમીન દોસ્ત બન્યા છે અને કેટલાક સ્થળોએ તો લગ્નના મંડપ પણ ઉડી ગયા છે. તો આજે કમોસમી માવઠા જે 4 તારીખથી 6 તારીખ દરમિયાન જે વરસાદ પવન સાથે ફૂંકાયો છે તે દરમિયાન ખૂબ જ નુકસાની ગઈ છે. અને ઉપરાંત હજી 8 તારીખ સુધી મોટી આગાહી કરવામાં આવી છે. તો ખેડૂત મિત્રો સાવધાન રહેજો. 8 તારીખ સુધી હજી વરસાદ સાથે પવન ફૂંકાશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.